નગરમાં બિલ્ડરોના ઇશારે વૃદ્ધ દંપતીનું ઘર તોડી પાડ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. હવે જેના પગલે આહિર સમાજની મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે આહિર સમાજની મહિલાઓ મેદાને પડી છે. આહિર સમાજના મહિલાઓએ તંત્ર અને બિલ્ડરોની જો હુકમી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તો ડિમોલિશન દરમિયાન પીડિત વૃદ્ધા નંદુબા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે. અમે લોકો જામનગર આહિર મહિલા મંડળમાંથી અત્રે ઉપસ્થિત થયા છીએ. મોટી સંખ્યામાં બહેનો હાજર છે. અમે નંદુબેન અને નારાયણ બાપાના સમર્થન અને આશ્વાસન આપવા માટે અહીં આવ્યા છીએ. જે રીતે નંદુબેન અને નારાયણ બાપાને, જેમની ઉંમર આશરે 80 વર્ષની આડેગાડે છે, એમને જે માત્ર બિલ્ડરોના કહેવાથી એને ઘરવિહોણા, એના મકાનનું જે ડિમોલેશન કરી અને ઘરવિહોણા કરવામાં આવ્યા છે, અને ખાસ કરીને નંદુમા સાથે જે ગેરવ્યાજબી વર્તન કરવામાં આવ્યું છે, જે રીતે એની ટીંગાટોળી કરીને ભાઈઓ દ્વારા લઈ જવામાં આવ્યા, એનાથી અમારા સમસ્ત આહિર સમાજ અને સમસ્ત આહિર સમાજની માતાઓ અને બહેનોની લાગણી દુભાણી છે. માત્ર અમારું કહેવાનું એટલું જ છે કે આ પરિવારને અત્યારે એનો આશરો પાછો મળે અને નંદુબેનને પૂરેપૂરો ન્યાય મળે એવી આશા રાખીએ છીએ.